દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં 4 મહિલાઓ તડકાના કારણે છત નીચે બેઠી હોય ત્યાં બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક છત નીચે પડતા અકસ્માતે એક બાળકનું મોત નીપજ્યું હતું। 4 મહિલાઓ અને અન્ય 3 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જામનગર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બધાને બચાવવામાં આવ્યા હતા। અહેવાલ પરાક્રમસિંહ ઝાલા, જામનગર। લાખાસરમાં એક સ્કૂલની છત પડી ગઈ હોય તો જામનગર ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ફોન આવતા જામનગરની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી અને બચાવ કામગીરીને શોધખોળનું ઓપરેશન કરેલ। તે દરમિયાન ગામમાં જે 5-6 લોકો દબાણા એવી ઘટનાની એમને જાણ થયેલ છે અને તેમને ગામ લોકો દ્વારા કાઢી અને જામનગરના અલગ અલગ હોસ્પિટલાઇઝ કરેલ છે। અત્યારે અમે શોધખોળ કરેલ તો અત્યારે કોઈ પણ આમાં દબાયેલ નથી। જ્યાં સ્કૂલ હેઠળ છોકરા રમતા હતા એના હિસાબે સ્કૂલ પડતા લઈ આવ્યા અમે જામ ખંભાળિયાથી જામનગર ડૉક્ટર સાહેબ કીધું ત્યાં લઈ જાય। એક છોકરો ઇસ્તાર થઈ ગયો। છોકરા ઘણા રમતા હતા પણ બધા નથી દબાણા, અમુક આ સાઈડમાં આવી ગયા ને અમુક બહાર રહી ગયા। અમુક રૂમ છે 2 આખે ખબર પડી ગઈ બરોબર। એક છોકરા બીજા અમુક ને ટોચા દે છે પણ એને દવાખાને કઈ લઈ નથી આવ્યો, જે વધુ લાગી ગયો એને દવાખાને લઈને આવ્યો।